ભણવામાં કેવા હોશિયાર છો તમે? થોડુંક આવડે છે ને? અમારું જે આ કામ છે એ તમને કેવું લાગે? મતલબ કામ તમારું સરસ છે. ભણવાના ટાઈમે ભણવાનું, રમવાના ટાઈમે પૂરું રમી લેવાનું. જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાને તમને બધાને રામ રામ. તો કેમ છો બધા? મજામાં? આજનો જે વિડીયો છે એક એવા પરિવારનો છે કે તેમના જે પિતા જે છે બાળકોના, તે ભંગારની લારી ચલાવે છે અને તેમના બાળકોનું ભરણ પોષણ અને તેમનું ગુજરાન ચલાવે છે. આજે આપણે એ પરિવારને મળવાના છીએ. આપણાથી બને એટલી એમની મદદ કરીશું. મિત્રો, હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારું પણ એક સરસ મજાનું યોગદાન આપો, જેથી કરીને અમે આવા ઘણા બધા બાળકો સુધી પહોંચી શકીએ અને વધારેમાં વધારે એમની મદદ કરી શકીએ. તમારી આજુબાજુમાં જો કોઈ પણ આવું પરિવાર તમને મળે તો તમે અવશ્ય મારા વોટ્સએપમાં એમનો વિડીયો છે એ મૂકવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, જઈએ છીએ હવે એ પરિવાર પાસે. આપણે પહોંચી ગયા છીએ બાળકોની પાસે અને એ પરિવાર પાસે. તો મારી સાથે અહીંયા 4 બાળકો છે. આપણે તેમના નામ પૂછીએ અને તે કેટલું ધોરણમાં અભ્યાસ કરે છે એમના વિશે તેમનાથી આપણે જાણીએ. તો ભાઈ, તમારું નામ શું છે? રાજેન્દ્રભાઈ મુકેશભાઈ, ધોરણ 8. બેન, તમારું નામ શું છે? સંજના. સંજના બેન, કેટલું ભણો છો? 6ઠું. તમે? 5મું. નામ? અંજના. અંજના બેન. તમારું નામ? રંજના. રંજના બેન, કેટલું ભણો છો? બીજું. તો ભાઈ, તમે કઈ સ્કૂલની અંદર અત્યારે ભણો છો? મતલબ શિક્ષર પ્રાથમિક શાળા. શિક્ષર પ્રાથમિક શાળા. તો ભાઈ 8મામાં છે, બેન 6ઠામાં છે અને એક 5મામાં અને એક બીજા ધોરણમાં. તો આપણે સૌથી પહેલાં જે વસ્તુ આપણે લાવ્યા છે એમને પ્રોવાઈડ કરાવીએ. તો સૌથી પહેલાં સાઇઝ પ્રમાણે મિત્રો મારી પાસે એમના માટે બધાના ડ્રેસ છે. તો સૌથી પહેલાં આપણે ડ્રેસ આપીએ. તો સૌથી પહેલાં આ જે ભાઈ છે 8મા ધોરણમાં, એમની માટે સ્કૂલનો ડ્રેસ છે. સાઇઝમાં કદાચને નાની મોટી થોડી ઘણી હોઈ શકે છે, કારણ કે પરફેક્ટ માપ અમારી પાસે હોતું નથી. અમે એમની ઉંમર, એમને સ્કૂલનું કેટલું ધોરણ છે એના ઉપરથી એમને એમનો ખબર હોય કે આ ભાઈની ઉંમર આ છે તો એનું સાઇઝ આ થશે. તો લ્યો ભાઈ, આ તમારી માટે છે. અંજનાબેન છે. ઓકે, લ્યો અંજનાબેન, આ તમારા માટે છે. લ્યો બેન, આ તમારા માટે. લ્યો બેન, આ તમારા માટે. ઓકે. તો મિત્રો, 4 બારોને કપડાં છે એ આપણે આપી દીધા છે. મારી પાસે અત્યારે મિત્રો 3 બેગ છે, કારણ કે આ એક ઓલરેડી બીજી જગ્યાનું છે એટલા માટે. તો હું 3 સ્ટુડન્ટને બેગ અત્યારે આપીશ. પિંક કલર તમારા માટે અને એક આ ભાઈ માટે. આ જે બેગની ક્વોલિટી છે ને મિત્રો, એ 1 નંબર છે મિત્રો. 1 થી 8 ધોરણને આ જે બેગ છે એ સરસ રીતે ઉપયોગ આવી શકે છે. તો આપણે આ બેનને આપશું. તો ભાઈ, તમારું જે બેગ હોય ને એ આ બેનને તમે આપી દેજો. કંપાસ જે છે એ પહેલાં બહુ જ નાના કંપાસ આવી ગયા હતા, તો આ વખતે આપણે એક સરસ કંપાસ લાવ્યા છીએ. ઓકે, ઓલમોસ્ટ આમની સારી પ્રાઇસ પડી ગઈ છે અમને. પરંતુ આ જે છે સંતોષ ચેકલેબર 2 પેન, પછી અહીંયા તમને ઉપર 2 લાકડા પેન મળી જશે. નીચે તમે જોશો અને આની અંદર પણ આ પરિકરના જે કાંઈ સામાન જે બાળકને જરૂરી છે એ બધી વસ્તુ આપણે આની અંદર પણ આપીએ છીએ. સાથે કોલગેટ આપીએ છીએ. આપણે બધા જ ભારુને આ રીતનો એક આખો સેટ આપશું. આપણે રેગ્યુલર કંકુ પણ લાવ્યા છે કે બાળક સ્કૂલે ચાંદલું કરીને જ જવો જોઈએ. તો ભાઈ, આ તારા માટે છે આનું બોક્સ. આ તારા માટે છે. આપણે ચોપડા અને એમને આંખ આપીએ. તારી પાટી જે જૂની હોય ને, તારા નાના જે ભારું છે ને એને તારે આપી દેવાનું છે, બરાબર? એટલે એ એમાં લખશે. આ તારી માટે જો નવી પાટી, સરસ, બરાબર છે. ત્યારબાદ તારી માટે એક આંખ છે. પછી લે ભાઈ, તારી માટે આંખ છે. પછી બેન માટે આપણે એક આ બુક લાવ્યા છીએ, જે પહેલાં બીજા ને 3જા ધોરણમાં ઉપયોગ થાય છે. એકડા બગડા લખવા માટે ખાનાવાળી નોટ છે. તો લ્યો, આ તમારી માટે છે. આ તમારો આંખ છે બેન. તમે 8માં ભણો છો ને ભાઈ? લ્યો, આ 4 તમારા. ઓકે, આ 3 તમારા, આ 3 તમારા. તમારે ચોપડામાં ન હોય, એક તમને બુક આપી અને એક પાટીને એમાં તમારે લખવાનું છે, બરાબર છે? ચપ્પલની કોઈ સાઇઝની મને બિલકુલ ખબર નથી. જેટલા બાળકોને ચપ્પલ પગમાં માપના આવી જાય એટલાને આપણે લાવશું. ને ચપ્પલની ક્વોલિટી પણ મિત્રો આપણે સુધારી લીધી છે હવે. તો થોડાક આપણે ખર્ચો મોંઘો પડે, પરંતુ મિત્રો જે વસ્તુ છે અને ક્વોલિટી છે એ આપણે સારી દેવી જોઈએ. તો 4 બાળકોને ચપ્પલ પણ થઈ રહ્યા છે. બધી વસ્તુ બાળકોને અપાઈ ચૂકી છે. હવે આપણે બાળકોને કહીશું કે આ કપડાં ચેન્જ કરીને આવે. ત્યાં સુધી આપણે એમના પિતાજી સાથે થોડીક વાત કરીએ. સૌથી પહેલાં તો એ શું કામ કરે છે એ આપણે જાણીએ. તો તમારું કામ શું છે આમ ડેલી? અહીંયા તો અમારે રોજનું ભંગારની ફેરીનું કરવાનું છે કામ. ડેલી સર્વિસ સવારે 7 વાગ્યે જવાનું છે ને સાંજે 5 વાગ્યે આવીએ, 3 વાગ્યે આવીએ, 4 વાગ્યે કાંઈ નક્કી નહીં. હા, રોજની મજૂરી શું છે એ પ્રમાણે જઈને વી આવી. મજૂરી મળી રહે એટલે વી આવી. ક્યારેક તો મજૂરી ન મળે લ્યો ને અમને. ક્યારેક એમનો વી આવવું પડે. અત્યારે જે જગ્યામાં તમે રહો છો એ જગ્યા પોતાની? નહીં, સરકારી જમીન. સરકારી જમીન. અમારું જે આ કામ છે એ તમને કેવું લાગે? મતલબ કામ તમારું સરસ છે.
માણસોને કેવું સંતોષજનક કેવું? માણસોને હું તો એટલું જ કહેવા માંગુ છું કે આવી મદદ કરતા હોય એને તમારે કોઈ દિવસ બીજું કાંઈ બોલવાનું ન હોય. 4 બાળકો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવી ગયા છે આપણી સમક્ષ. ભાઈ કેવું લાગે છે તને? સારું લાગે છે? સારું લાગે છે? કેમ છે તમને? મજા આવી? સારું લાગ્યું? સરસ. સારું લાગ્યું? ભણવામાં કેવા હોશિયાર? થોડાક હોશિયાર. ગુજરાતી વાંચતા આવડી ગયું તમને? અને તમે જો કોઈ પણ આવા બાળકોની મદદ કરવા માંગો છો અને તમારી પાસે સમય નથી તો તમે કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તમે મારો કોન્ટેક્ટ નંબર છે ત્યાંથી મને કોન્ટેક્ટ કરી કે કોઈ નાના બાળકોને કોઈ પણ વસ્તુ ડોનેટ કરવા માંગતા હોય તો પણ તમે ત્યાંથી કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે મળીશું કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા સારા રહેજો, સરસ રહેજો, મસ્ત રહેજો